લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ વીજ કંપનીએ ગ્રાહકો પર સ્માર્ટ મીટરનો બોજો ઝીંક્યો। આમ આદમી પાર્ટી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે વીજ કંપનીએ ગ્રાહકો પર સ્માર્ટ મીટરનો બોજો ઝીંક્યો। આમ આદમી પાર્ટી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। સમગ્ર ગુજરાતમાં મોંઘવારીએ માંજા મૂકી ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે વીજ કંપનીએ ગ્રાહકો પર સ્માર્ટ મીટરનો બોજો ઝીંકી દેતા લોકોમાં ભારે આક્રોશ વ્યક્ત કરાયો। સરકાર દ્વારા ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લગાવવાની મંજૂરી આપતા વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થતા ગ્રાહકની બુમરાણ ઉઠવા પામી રહી છે। સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર રદ કરવાની માંગ સાથે આંદોલનનું રણસીંગું ફૂંકાયું છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવી આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે અત્યારે એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ કાળઝાળ મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે અને સરકાર પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સાથે મજાક કરતી હોય તેમ દિન પ્રતિદિન મોંઘવારીનો કોરડો ઝીંકી રહી છે। સરકાર અને વીજ કંપની દ્વારા જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યો છે તે સ્માર્ટ મીટરનું રિચાર્જનું વપરાશનું વધુ પ્રમાણ જોવા મળી રહ્યું છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સ્માર્ટ મીટર યોજના રદ કરી દિલ્હી અને પંજાબ સરકારની જેમ દરેક વીજ ગ્રાહકોને 300 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવે તેવી જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી રહી હતી। સ્માર્ટ મીટર રદ કરવામાં નહીં આવે તો જનતા સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની આમ આદમી પાર્ટી દ્વારા ચીમકી ઉચ્ચારી। બ્યુરો રિપોર્ટ ભરત હકડી, બનાસકાંઠા।